સરસ આજે કથા શિક્ષાપત્રીના પ્રારંભના શ્લોકની જ કથા છે. કસ્યાપી પ્રાણીનું હિંસા નૈવ કાર્યાત્ર મામકૈ સૂક્ષ્મ યોગા મત ગુણાદે રવિબુદ્ધ્યા કદાચન. પછી વિશેષ સ્વામીએ કીધું જે મહારાજે આજ્ઞા કરી છે, સ્ત્રિયા ધનસ્ય વા પ્રાપ્તો હિ સામ્રાજ્યસ્યાપી વા ક્વચિત મનુષ્યસ્ય તુ કસ્યાપી હિંસા કાર્યા ન સર્વથા. સ્ત્રી, ધન, સામ્રાજ્ય એને પ્રાપ્ત કરવાને અર્થે કોઈ દિવસ કોઈ વ્યક્તિએ હિંસા ન કરવી. હિંસા એટલે કેવી હિંસા એ પાછી કહેવાની વસ્તુ. જેમ પહેલા સૂક્ષ્મ હિંસા કીધી ને, હિંસા અનેક પ્રકારની હોય છે. હિંસા એટલે આમ ચપ્પુ મારતો ને હિંસા થઈ જાય એવું ના હોય. કોક બાજુ બેઠો હોય ને કોણીઓ માર્યા કરો ને એ હિંસા જ કહેવાય. કોકને હખણા બેવા ના દઈએ એ હિંસા કહેવાય. શિયાળામાં પંખો કરી દઈએ હિંસા કહેવાય. અને ઉનાળામાં બંધ કરી દઈએ એ હિંસા કહેવાય. માણસને ભગવાન પરાયણ કરવાને અર્થે મહારાજે આ શિક્ષાપત્રી લખી છે. અને આપણા હિતને અર્થે સ્વામિનારાયણ ભગવાને કીધું કે જે આના અનુસાર, એટલે અનેક પ્રકારની હિંસા હોય ને, સૂક્ષ્મ હિંસા હોય અને કોકનું સારું ન વિચારવું એ પણ હિંસા છે. અને એ બહુ કઠણ છે પાછું. કારણ કે જો હું ઘણી વખત કહું ને કે કોઈના માટે ઓછું બોલવું હોય, ઓછું બોલવું એટલે જે શબ્દકોશ પ્રમાણે આડું બોલવું હોય કે ઓછું એટલે ઇન ધ સેન્સ કે ખરાબ બોલવું હોય, એ તો બહુ સરળ છે. જવા દો ને, હવે સાંભળો, ખબર છે. આપણે બીજું કંઈ ના કીધું હોય, કોઈક આવીને કહે ને કે ફલાણા ભાઈ આમ, જવા દો ને, કહેવા જેવું નથી, બસ આ ઓછું બોલવાનું, આ હિંસા છે. પણ કોઈના માટે મહારાજે આ સત્સંગ છે ને, મહારાજે આ સત્સંગ આપ્યો ને એ ગુણ બુદ્ધિ માટે આપ્યો છે. આ સત્સંગમાં ભગવાન અને ભગવાનના ભક્તનું જે ગુણ લે છે, ભગવાન અને ભગવાનના ભક્તનું. ભગવાનના ભક્ત બધા આવી ગયા જે ભગવાન ભજન કરતા હોય, સાધુ હોય, પાડા હોય, બ્રહ્મચારી હોય, ફલાણા હોય, નાના દીકરા હોય, દીકરીઓ હોય, આ હોય, મોટો હોય, ગમે તે હોય. તો ગુણબુદ્ધિ માટેની વાત છે. અને એ કોકના ગુણની વાત જ્યારે થાય ને, કોક એમ કે આ ભગત બહુ સારું કરે છે, તો પછી કેલરી બહુ વપરાઈ જાય. આપણે ડોકું હલાવવું હોય ને તો એ બહુ વપરાઈ જાય. સંમતિ આપવામાં કેટલા બધા દુબળા થઈ જાય. કોકના વખાણ કરવા હોય, વખાણી તો ખોટા નહીં, ખોટા તો બધા જગત આખામાં થાય. આ માઇકમાં વખાણ જ થાય છે. આ ભૂંગળું છે ને એમાં વખાણ જ થાય. આખા દુનિયાની અંદર વખાણ જ થાય. આ ભૂંગળામાં શું બીજું કરીએ છીએ આપણે? તમે હારા ને અમે હારા, તમે બહુ સારું કામ કરો, તમે મને વખાણ કરો, મારાથી બહુ સારું કામ કરે. કંઈ સારું કોઈ નથી, ભગવાન માટે કરવાનું. આમાં કરીને શું કરવાનું છે? કોણે તારા તોડીને લાયા છે અહીંયા દુનિયામાંથી? આમાં કયા તારા તોડીને લાયા છે? મહારાજની આજ્ઞાને શિક્ષાપત્રીથી અનુસાર વર્તવાની વાત છે ને. 212માંથી જે આપણે ભાગે આવે. અને આ તો છે ને ખોટા રવાડે ચડી ગયા છીએ આપણે બધા, બહુ ખોટા રવાડે ચડી ગયા. અરે ફલાણા ભગત તો કહેવા દે, ઓહો પતી ગયું. હવે ભગતને બધાને પાડી છૂટકો પાડે.
હવે એ બીજી વખત વખાણ ના કરો તો ભગત આવતો બંધ થઈ જાય. આ સારું છે. આપણે સન્માન, સારી રીતે કોકને સારી વાત કરવી, બે સારા શબ્દ કહેવા, કોકનું સારું નરસું પૂછવું, આ વિવેક છે, આ માનવતા છે. અને એમાં તો મહારાજે પ્રથમ પંક્તિમાં બેસવાનું કીધું છે કે કોકના માટે થઈને દુખ્યો દેખી ન ખમાય, દયા આણી રે અતિ આકડા થાય અંધન વસ્ત્ર રે. આપીને દુઃખ ટાળે કરુણા દ્રષ્ટિ રે. મહારાજ પોતે છે ને આકડા થઈ જતા હતા. હવે આ શબ્દ કેવો છે? આપણે આકડા ક્યારે થઈએ? ક્યારે થઈએ? જે લાઈનમાં ઊભા રહ્યા હોય અને જો ખાવાનું ના મળે તો થાય. એવું થાય ને? આ બધા આગળ જાય. મારે કીધું એ આકડું ઝીણું જ આકડું હોય, પછી લાંબુ ના હોય, પછી મળે એટલે પૂરું થઈ ગયું. મહારાજને એવું નહોતું. મહારાજને આકડાપણું એવું થતું હતું કે અંતરથી કોઈને દુખ્યો જોવે તો મહારાજ સહન નહોતા કરી શકતા. અને આજે પણ આપણા ભગવાનના ભક્ત જેટલા છે, જે ભગવાનના ભક્ત છે, ક્યાંય દુઃખી હોય તો મહારાજ એને દુખ્યો રાખતા નથી. આ વાસ્તવિકતા છે. અને એ ચમત્કાર નથી, મહારાજનું વચન છે. ઘણા લોકો એમ કહે ચમત્કાર કર્યો મહારાજે કે સુખી કરી નાખે. ભાઈ સુખી નથી કરવાનું. મહારાજ લખીને ગયા છે કે અમારો આશ્રિત સુખી થશે, તો બીજું શું થાય? દુઃખી થાય? મહારાજે વચન, જો મહારાજ શિક્ષાપતિ લખીને મહાસુખ, અમે અમારા આશ્રિતને મહાસુખ આપશું, તો આપણે દુઃખી થઈએ તો કેવી રીતે થઈએ? આપણા લખણે થઈએ, આપણા લખણે થઈએ, બાકી ભગવાનના લીધે થઈને ન થવાય. એટલે મહારાજે જે શિક્ષાપત્રી લખી છે ને, એ આપણા હિતને અર્થે લખી છે. અને આપણે જે સુખિયા છે એ ભગવાનની કૃપા, કરુણા, ભગવાનના વચન, મારી વાણી એ મારું સ્વરૂપ છે, એ જાણીને મહારાજે કીધું છે. અને એના લીધે થઈને આપણે સુખિયા છે. આજે પૂર્ણિમાનો સરસ દિવસ છે. સતીશભાઈ તો હવે જૂના જોગી છે અને સેવા કરે છે. પણ સતીશભાઈ તમારે જો બધા હરિભક્તોને વિશેષ સેવા કરવી હોય ને મને પૂછીને કરવાની. રેગ્યુલર સેવા કરવી હોય, થાળ ભેટ રસોઈ કરવી હોય તો વાંધો નહીં. વિશેષ સેવા કરવી ને અમારા પાસે આવજો. કોઈક માગવા આવે ને, કેમ કે આ હિંસા છે. સંપ્રદાય તો એ ધંધો છે, આપણું નથી કહેતો. આ તો ખૂણા ખાતરે જાણતા કોક અહીંયા આપણું જ છે ને બધું. વિશેષ સેવા, હા, થાળ ભેટ રસોઈ દેવના થતા હોય જ્યાં નાની મોટી આપણે ઠાકોરજીને રાજી કરતા હોઈએ. બાકી વિશેષ સેવા કરવી હોય ને તો મારા પાસે આવજો. જેમ તેમ ના કરી નાખશો. કારણ કે જે દેવના માટે વપરાતું નથી, અમે 1000 વખત કીધું છે, દેવ માટે, જે દેવ માટે નહીં વપરાય એ દેવના વિરુદ્ધમાં વપરાશ. જે દેવ માટે નહીં વપરાય, જે દેવની પાકી પહોંચ નહીં મળે, એ પછી આપણે સંપ્રદાયને ને આપણે બધાને હાનિ કરતું થાય છે. આ બહુ સમજવાની વસ્તુ છે. આપણે ગામડા મૂઠડી લઈને જતા હતા ને, હજી અમુક ગામડામાં છે મૂઠડીઓ, મૂઠડી લઈને જાય. પણ વસ્તુ એ છે કે મૂઠડીમાંથી કેટલા જીવનું, ભગવાનના ભક્તનું રૂડું થતું હતું. અને આજે આપણે સુખિયા છે, આપણા વડવાઓએ મૂઠડીઓ નાખી નાખીને આપણને સુખિયા કર્યા છે. આ બહુ હકીકત છે. આજે એ દેવનું જ રહેવું જોઈએ અને દેવનું જ થવું જોઈએ. હા, જે નાની મોટી સેવા કરજો, વિશેષ સેવા. કેમ કે આમાં શું થાય, પછી આમાં સતીશભાઈ જેવા મળી જાય તો પછી વાય બધા ફર્યા કરે. એક જગ્યાએ મુખ્ય યજમાન થયા છે, 3 જગ્યાએ તોડી નાખે. આવું જ થાય સતીશભાઈ, આવું જ છે દુનિયામાં. ભાડ્યાનું ઝેર છે આ બધું. હા, તમારા બાજુમાં ઠાકર બાપા છે એટલે વાંધો આવે એવું છે નહીં, કોઈ કંઈક હલાઈએ કેમ છે નહીં. પણ વસ્તુ એ છે કે બહુ સાવચેતપણે મહારાજે કીધું છે, સાવચેતપણે શિક્ષાપતિનું પાલન કેવી રીતે કરવું, જેમ તેમ ના કરના. મહારાજ કે બહુ સાવચેતપણે શિક્ષાપતિનું પાલન કરવું, ખટકો રાખીને કરવું.
જેમ તેમ નહીં. મહારાજના વચનો છે. મહારાજે ખાલી લખી નાખ્યું ને આપણે ઘસી નાખીએ એવું નથી. એક એક શબ્દ ઉપર મહારાજે ખૂબ વજન મૂક્યું છે અને ખાસ આપણે એનું અનુસંધાન કાયમ રહે ને એનું આપણે ધ્યાન રાખવાનું છે. આજે પૂર્ણમના દિવસે સરસ એકત્રિત થયા, અહીંયા દેવના દર્શનના લાભ લેવા માટે આપ સૌ આવ્યા છો. ઘણા આખો દિવસો આવ્યા જ કરવાના છે ને સતીશભાઈએ સરસ લાભ લીધો છે. બીજા હરિભક્તો તમે બધાય લાભ લો છો. આપણે દેવનું થાય એટલું કરીએ એ આ પ્રતીક છે. એ મોટા બાપજીને પૂછે, મને પૂછે, મોટા બાપજી કોઈ વાર રહી જાય પછી હું મોટા બાપજીને કહી દઉં કે સતીશભાઈને કહી દેજો આવું નહીં, આમ કરો. હું થોડી ગાંઠ તો મારું, મને ખબર પડે કે ના, ભોળા માણસ હોય ને બધા ઉપયોગ કરી નાખી જાય. અને આ સત્સંગમાં ભોળા જ છે બધા, તમે બધા ભોળા હકીકતમાં. અને એટલા માટે થઈને દુરુપયોગ થાય છે. સત્સંગમાં દુરુપયોગ થાય છે. એનો ધંધો એમને શરૂ થાય. તમે વિચાર કરો સત્સંગનો આ દુનિયામાં સ્વામિનારાયણ નામનો કેટલો ધંધો ચાલે છે, તમે વિચાર તો કરો. અને કોઈ પાંગરું રહેતું નથી. એ ખોટું કરે છે એ તળી જાય, બોલો, એને મકાનનું થઈ જાય. કોકનું કરીને જતો રહે તોય થઈ જાય સ્વામિનારાયણના નામથી. પણ એ લાંબા ગાળે ચાલતું નથી. આ તો ઠીક છે, હસવાની વાત છે. દુનિયામાં દેવનું છે એટલું ચાલવાનું છે. દેવના થઈને રહીશું એટલું જ આપણું કામ લાગવાનું છે. અને એ આપણે ખાસ ખટકો રાખવાનો છે. બસ આ પૂનમના દિવસે સરસ જો આરતીનો સમય થયો છે અને તમારા બધાને ભોજનનો સમય થયો છે. આરતી કરી ભોજન કરો, આનંદ કરો. ભગવાન જેવા ભગવાન મળ્યા છે એ જલસા કરો, લાડવા ખાઓ, માપના માપમાં ખાજો, ગોળીઓ ના ખાવી પડે એટલા. અમારા મહંત તાજા થતા જાય. જો મારા મહંત ફાટું થઈ ગયા છે હવે. મેં કીધું ગઈકાલે જ કીધું હતું, મેં ફાટી ન જાય સારું છે હવે. પણ જો હું તો માનું છું સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ દુબળો હોય ને સારો નથી લાગતો. એટલે તમને નથી કહેતો સ્વામી, તો તમને બધા દુબળા હોય નથી કહેતો. દુબળા ઇન ધ સેન્સ કે આમ થોડુંક આમ પ્રભાવશાળી હોય ને આવતો લાગે કે સાધુ. બીજા ચીપિયા લઈને આવતો એવા ના લાગે કોઈ. એટલે મહારાજે જુદા રાખ્યા. જો પહેરવેશ જુદો, વાણી જુદી, વર્તન જુદું. હરિભગત હોય તો તમે જો વાણી જુદું, વર્તન જુદું, પહેરવેશ જુદો, એના પગલાંય જુદા પડે, એની વાણી જુદી પડે, એની આંખોય જુદી ફરે, એના કાને જુદા ફરે. આ બહુ સમજવાની વસ્તુ છે. ભગવાનનો ભક્તના લક્ષણ શું છે? ભગવાનના ભક્તના લક્ષણ એ નથી તિલક ચાંદલો કરી નાખે. એના પગ ક્યાં પડે છે એને ખબર છે, એના કાન ક્યાં જાય છે એને ખબર છે, એની આંખ ક્યાં જાય છે એને ખબર છે, એના કાન ક્યાં જાય છે ખબર છે. આ જે પણ ઇન્દ્રિયો છે એનું શું ભક્ષણ કરવું અને શું તિરસ્કાર કરવો કે શું બાજુમાં મૂકવું એને ખબર છે. એ મોટા મોટો વિવેક સત્સંગીનો છે. અને આપણે ભાગ્યશાળી છીએ કે આવા નારાયણ દેવ આપણને મળ્યા છે. બસ એમના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે આપ સૌનું ભગવાન ખૂબ મંગળ કરે, રૂડું કરે. એ જ નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.